તો હાલ જૂનાગઢની વાત કરવામાં આવે આપણે જણાવી દઈએ કે વિદેશ અભ્યાસના નામે લાખોની છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે। મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયા અને તેમના મિત્ર સાથે કુલ 75 લાખથી વધારેની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે। રાકેશ ધુલેશિયાના જણાવ્યા મુજબ તેમના પુત્ર અને તેમના મિત્રના પુત્રને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે મોકલવામાં એડમિશન અને વિઝા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન અમદાવાદના અજયસિંહ વાઘેલાએ એડમિશન, વિઝા, ફ્રી ટિકિટ અને લીગલ ફંડના નામે કુલ 91 લાખથી વધારે વસૂલ્યા હતા। લાંબા સમય સુધી વિઝા અને એડમિશનની કોઈ પ્રક્રિયા ન થતા ફરિયાદોએ પૂછપરછ શરૂ કરી હતી અને ત્યારબાદ આરોપીઓએ થોડા રૂપિયા પરત આપ્યા, પરંતુ બાકીના 75.36 લાખ પરત ના ફરતા સંપર્ક તોડી ફોન બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે વિઝાના નામે 75 લાખની છેતરપિંડીના આરોપ સામે આવ્યો છે। પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા શિકાર આ કેસમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઠગાઈ કરવામાં આવી છે। આરોપી ફોન બંધ કરી ફરાર થઈ ગયો છે। જૂનાગઢ પોલીસે આ મામલે કાર્યવાહી કરવાની પણ તાજવીજ હાથ ધરી છે। શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી રાકેશભાઈ ધુલેશિયાએ જે ફરિયાદ આપેલી કે એમનો દીકરો સોહિલ અને તેમના મિત્ર હરેશભાઈ સાકરિયાનો દીકરો વિશ્વજીત આ બંનેને આગળ ગ્રેજ્યુએશનના સ્ટડી માટે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝાની જરૂર હોય તો તેમના એક મિત્ર પંકજભાઈ વાવૈયા મારફતે ગાંધીનગર કોલવડાની અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો કોન્ટેક્ટ કરેલો। ત્યારબાદ આ આરોપી અજયસિંહ વાઘેલા છે જુનાગઢ પોતાની જે ઓફિસ આવેલી ત્યાં ફરિયાદી અને સાહેબ સાથે મળેલા અને ઓસ્ટ્રેલિયા છે ફરિયાદી તથા સાહેબના બંનેના દીકરાના અભ્યાસ માટેની વાતચીત થયેલી। આ બાબતે વધુ વાતચીત માટે આ ફરિયાદી રાકેશભાઈ તથા સાહેબ હરેશભાઈને છે અમદાવાદ મોટેરા ખાતે આવેલી પોતાની ઓફિસે બોલાવેલા, જ્યાં તેમને સ્ટુડન્ટ વિઝા માટે વિદ્યાર્થી દીઠ સેમેસ્ટરના 9 લાખ રૂપિયા અને સંપૂર્ણ સ્ટડી પૂરું થતા છે 70 લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે તેવી વાત કરેલી। રાકેશભાઈ ધુલેશિયા અને ઘણા સમય પહેલાં લગભગ 2022માં ચોથા મહિનામાં અમે એક એડમિશન માટે જે ભાઈ હતા અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા એની સાથે એક જૂનાગઢની અંદર બેઠક થઈ હતી। હરેશભાઈ મારા જે સાથી છે કાતરિયા અને એનો દીકરો અજયભાઈ અને પંકજભાઈ કરીને, પંકજભાઈની સાથે એની ઓફિસ અહીંયા લે વેચની હતી આ કુંજ સ્ક્વેરમાં પહેલા માળે ત્યાં મિટિંગ થઈ હતી। પછી ત્યાંથી અમે અમદાવાદ એને મળવા ગયા, છોકરાઓ બે અને હરેશભાઈ સાકરિયા અને અજયસિંહને એને મળી અને જે આ ઓસ્ટ્રેલિયાના વિઝા બાબતને જે કાંઈ એને આપણે મોકલવા માટેની જે ફી હોય એની અલગ અલગ એડમિશન માટેની ફી ભરવા માટેના પૈસાની જે જોગવાઈ કરવાની થતી હોય એ જોગવાઈની અંદર મેક્સિમમ 70 લાખ રૂપિયા જેવી સમથિંગ રકમ જોતી હોય છે। જેથી કરીને આપણે 30 લાખ રૂપિયા વ્હાઇટના બતાવવા પડતા હોય છે અને બાકીની ફી હોય છે। એને ધ્યાનમાં રાખી એડમિશન કરવા માટે અમને અહીંયા મળવા ગયા હતા, ત્યારે એને અમને જે કંઈ સમયે એને એમ કીધું કે તમારે 60 લાખ રૂપિયા એક જણાને દેવા પડશે। બે છોકરાઓનું એડમિશન કરવું હોય તો બેના ગણતરી કરીને તમારે આવવાની અને બાકીના 3 મહિનાનું જૂનું ફંડિંગ જોઈએ।